હું ભાવનગરની અંદર બોર તળાવ પાસે ચાની લારી ચલાવું છું. ત્યાં ક્યારેક વિદેશી લોકો પણ ચા પીવા માટે આવે છે. એક દિવસ એક અમેરિકન મહિલા અને તેની જવાન છોકરી મારે ત્યાં ચા પીવા માટે આવી. ચા પીતા પીતા અમેરિકન મહિલા મને તાકીને જોવા લાગી અને તે મને કહેવા લાગી કે તું મારી પાસે નોકરી કરીશ? જો તું આ પાડા તો હું તને 50,000 રૂપિયા આપીશ. મેં કહ્યું કે પણ વિદેશ જવા માટે મારી પાસે પૈસા નથી. તો તેણે કહ્યું, તારે વિદેશ જવાની જરૂર નથી. હું અહીં ભાવનગરની અંદર જ રહું છું અને હું હજુ થોડો સમય રહેવાની છું. મેં તેને કામ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે ફક્ત ઘરનું કામ કરવાનું છે. હું તેમના ઘરે ગયો. મેં જોયું કે મેડમ એકલા જ રહેતા હતા અને પછી મેડમે મને એક ઘટિયા કામ કરવાનું કહ્યું. તો મેં તેને ના પાડી દીધી અને હું પાછો જવા લાગ્યો. તો તે મને કહેવા લાગી કે બાજુના રૂમમાં તારી માટે ગિફ્ટ પડી છે, તે લઈને તું જઈ શકે છે. હું તે રૂમમાં ગયો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ત્યાં મારું નામ વિક્રમ છે પણ બધા મને વિકી કહીને બોલાવે છે. મારી પાસે ગાડી પણ નહોતી અને હું જાજુ ભણ્યો પણ નહોતો. મારી છોકરીનું નામ દિવ્યા હતું. તે ખૂબ જ સુંદર હતી. મારા લગ્નની નાની ઉંમરમાં જ કરાવી દીધા હતા. જ્યારે મારી દીકરી 10 વર્ષની હતી ત્યારે મારી પત્ની એક એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. હવે દુનિયામાં હું અને મારી દીકરી હતા. તેની સિવાય અમારી દુનિયામાં બીજું હતું નહીં. મારા મમ્મી પપ્પા પહેલા જ સ્વર્ગવાસી થઈ ગયા હતા. હું મારી છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેની જિંદગી ખરાબ ન થાય એટલે મેં બીજી વાર લગ્ન કર્યા ન હતા. મારે ઘણા બધા સંબંધી હતા પરંતુ મારી સાથે તેનો ખાસ સંબંધ હતો નહીં, કારણ કે હું ખૂબ જ ગરીબ હતો. ધીમે ધીમે મારી દીકરી મોટી થઈ રહી હતી. હું તેના લગ્ન માટે દિવસ રાત મહેનત કરતો હતો. હું એક ચાની લારી અંકારતો હતો અને મારી છોકરી એક પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાઓને ભણાવવા જતી, પરંતુ તેનો પગાર વધારે ન હતો. એક દિવસ એક વિદેશી મહિલા અને તેની જવાન છોકરી મારી દુકાન તરફ આવી રહ્યા હતા. તો મેં વિચાર્યું કે આજે મને મોટી ભેટ મળશે, કારણ કે વિદેશમાંથી આવનાર લોકો ભેટ આપ્યા વગર જતા નથી. તે મહિલાએ મારી લારી ઉપર આવીને 2 ચાના ઓર્ડર આપ્યો અને ખુરશી ઉપર બેસી ગઈ. તે મને એક નજરે જોઈ રહી હતી. તે ખૂબ જ પૈસાદાર મહિલા હતી. તેની ઉંમર લગભગ 35 વર્ષની હશે. તે વારંવાર પોતાની ઘડિયાળમાં જોતી અને મારા ચહેરા સામું જોતી. તેણે મને પૂછ્યું, આ ચાની લારી અંકારીને તને કેટલા પૈસા મળે છે? મેં કહ્યું, મેડમ હું 9-10 હજાર રૂપિયા મહિને કમાઉં છું. તે વધારે મારી સાથે વાત કરવા લાગી. મેં તેને આગળ કહ્યું, ખૂબ જ મુશ્કેલીથી મારું કુટુંબ ચાલે છે. તો તે મને કહેવા લાગી, આટલા પૈસામાં તો ઘરનો ખર્ચો પણ પૂરો ન થાય. મેં કહ્યું, તમારી વાત સાચી છે, પણ શું કરું? મારી પાસે બીજું કોઈ કામ નથી. હું પહેલા શાકભાજી વેચતો હતો, પણ તેમાં મને વધારે પૈસા મળતા નહીં, કારણ કે જે શાકભાજી ન વેચાય તે ખરાબ થઈ જતું, જેનાથી નુકસાન વધારે થતું. તો તે મહિલા કહેવા લાગી કે જો તારે કામની જરૂર હોય તો હું તને કામ આપીશ. શું તું મારા ઘરે કામ કરીશ? તો મેં તેને કહ્યું કે મને ઘરનું કામ કરવાનો કોઈ અનુભવ નથી. તો તેણે કહ્યું, ઘરકામ કરવામાં માટે કાંઈ ખાસ અનુભવની જરૂર નથી અને મોટો વજન પણ ઉપાડવાનો નથી. હું તને પગાર સારો આપીશ. મેં કહ્યું, તમે મને કેટલો પગાર આપશો? તો તેણે મને કહ્યું, 50,000 રૂપિયા. મારા હાથમાંથી ચાનું પેકેટ પડી ગયું. હું વિચારવા લાગ્યો કે તેના ઘરમાં મારા માટે શું કામ હશે. શું રસોડાનું કામ હશે કે બહારથી કોઈ સામાન લાવવાનો હશે? શા માટે તે મને આટલો મોટો પગાર આપવાના હશે? આટલો મોટો પગાર તો કોઈ સરકારી શિક્ષકનો પણ નથી. મેં કહ્યું, મેડમ તમે મારી મજાક કરી રહ્યા છો. તમારા ઉપર ઈશ્વરની દયા છે એટલે તમે અમીર છો. એનો મતલબ એવો નથી કે તમે મારી જેવા નાના માણસની મજાક ઉડાડો. તો તે કહેવા લાગી કે હું તારો મજાક નથી ઉડાવતી, હું સાચું કહું છું. હું તને 50,000 રૂપિયા પગાર આપીશ.
કારણ કે તું તારા ઘર માટે દરેક વસ્તુ આસાનીથી લઈ શકે. હું ગરીબ માણસોને સહાય કરવા માંગુ છું, જેનાથી મારા મનને શાંતિ મળે અને પુણ્યનું કામ થાય. મેં તેને ધન્યવાદ કહ્યું તો તેણે કહ્યું, જો તું મારી સાથે નોકરી કરવા માટે તૈયાર હોય તો તારે અત્યારે જ મારી સાથે આવવું પડશે. હું તને આજે કામ વિશે બધું જણાવી દઈશ અને કાલથી તારે નોકરી ઉપર આવી જવાનું છે. હું ખુશીથી નાચવા લાગ્યો. મેં ઈશ્વરનો આભાર માન્યો. સાચું કહું તો મને હજી પણ વિશ્વાસ ન હતો. મારા માટે આ બધું એક સપના જેવું હતું કે મને એવી નોકરી મળશે જેની અંદર આટલા બધા રૂપિયા મળશે. મેડમે મને ગાડીમાં બેસવા માટે કહ્યું. હું પાછળની સીટ ઉપર બેસી ગયો તો મેડમે મને વચલી સીટ ઉપર બેસાડ્યો. હું ત્યાં આવીને બેસી ગયો. ગાડીમાં એસી ચાલુ હતું. મને આ બધું સ્વર્ગ જેવું લાગી રહ્યું હતું. કિંમતી ગાડીમાં હું ક્યારે પણ બેઠો નહોતો. અડધો કલાક પછી હું તેમના ઘરે પહોંચ્યો. તેનું ઘર જોઈને હું દંગ રહી ગયો. ખૂબ જ મોટું ઘર હતું. ઘરની ચારે બાજુ સુંદર મજાનો બગીચો હતો. હું વિચારવા લાગ્યો કે બસ મારે અહીંયા જ કામ કરવાનું છે, કારણ કે આટલા મોટા ઘરની સાફ સફાઈ અને મોટા બગીચાની દેખભાળ કરવામાં ઘણો સમય લાગે તેમ હતું. પરંતુ જ્યારે હું અંદર ગયો તો મેડમે એમ કહ્યું કે તારે સફાઈ કરવાની નથી કે નથી બગીચાનું ધ્યાન રાખવાનું. મેં આ બધું કામ કરવા માટે પહેલા 3-4 નોકર રાખેલા છે. તારે તે બધા પાસે કામ કરાવવાનું છે. બજારમાંથી સામાન લાવવો અને આ બધા નોકર બરાબર કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું. એમ સમજ કે તારે મેનેજરનું કામ કરવાનું છે. હું વિચારવા લાગ્યો કે આ તો ખૂબ જ આસાન કામ છે. હું મનમાં ને મનમાં ઈશ્વરનો આભાર માની રહ્યો હતો, કારણ કે તેની દયા વગર આવું થવાનું ન હતું. મેડમે કહ્યું કે કાલથી તું નોકરી પર આવી જજે. કાલે તું વ્યવસ્થિત તૈયાર થઈને આવજે, કારણ કે હવે તું કાંઈ ચા વેચવા વાળો નથી, કેમ કે હવે તું આ મોટા ઘરનો મેનેજર છો. તેની વાત સાંભળીને મને પણ આનંદ આવી રહ્યો હતો. અચાનક મારી કિસ્મત બદલાઈ ગઈ હતી. રોડના કિનારે ચા વેચતા વેચતા હું એક મોટા ઘરનો મેનેજર બની ગયો. મેડમે મને થોડા રૂપિયા પણ આપ્યા. હું વિચારીને કે જ્યારે હું આ વાત મારી છોકરીને કહીશ તો તે પણ ખૂબ ખુશ થઈ જશે. બીજા દિવસથી હું નોકરી ઉપર લાગી ગયો. આમ 15-20 દિવસ જતા રહ્યા તેની મને ખબર જ ન રહી. એક દિવસ મેડમે મને કહ્યું, આજ રાતે તું ઘરે ન જતો. મેં કહ્યું, મેડમ મારે ઘરે તો જવું જ પડશે, કારણ કે મારી છોકરી એકલી હોય છે. તો મેડમે કહ્યું, ઠીક છે, તું 10 વાગ્યા પછી જઈ શકે છે. આટલું કહીને તેણે મને એક સુંદર મજાના રૂમની અંદર બેસાડ્યો અને કહ્યું કે મારે તારું કંઈક ખાસ કામ છે, તું અહીંયા બેસ, હું આવીને બતાવું છું. હું તે રૂમની અંદર કલાક સુધી બેઠો અને તેની રાહ જોતો રહ્યો, પરંતુ તે ન આવી. હું વિચારવા લાગ્યો કે આ તે કેવું કામ હશે. ઘરના બધા કામ તો પૂરા થઈ ગયા હતા. 2 કલાક પછી મેડમ આવ્યા. તેણે ખૂબ જ ટૂંકા અને આકર્ષિત કરે તેવા કપડાં પહેર્યા હતા. તે જોવામાં ફિલ્મની મોડલ લાગી રહી હતી. મેં કહ્યું, મેડમ શું તમે કોઈ પાર્ટીમાં જાઓ છો? કારણ કે ગાડીનો ડ્રાઈવર આજે રજા ઉપર હતો. પરંતુ તે હસતા હસતા મારી પાસે બેસી ગયા. તેણે મારો હાથ પકડ્યો અને હજી બરકત કરવા લાગ્યા. મેં કહ્યું, મેડમ આવી હરકત તમને શોભા દેતી નથી. તો મેડમ કહેવા લાગ્યા, આજના જમાનાની અંદર કોઈ પણ ઈમાનદાર નથી. મેં તને નોકરી પર એટલા માટે રાખ્યો કારણ કે તું મને આનંદ આપી શકે. આજે બધા જ નોકરો મેં ઘરે મોકલી દીધા છે. હવે ઘરમાં ફક્ત આપણે બંને છીએ અને તું પણ મારી ઉંમરનો જ છે. શું તને મારી આવી હરકતથી પરેશાની થાય છે? મેં કહ્યું, મેડમ તમે મારી પાસે આવું કામ નથી કરાવી શકતા. હું આવું ક્યારે પણ નહીં કરું. હું તમને મારી માની નજરે જોઉં છું. મારા દિલની અંદર તમારા માટે ઇજ્જત છે. જ્યારે મેં મેડમની સામે મા શબ્દનો બોલ્યો તો મેડમ ઊભા થઈને તાળીઓ વગાડવા લાગ્યા. હું તેની તરફ જોયું તો તે બોલ્યા, આજ તે છેલ્લી પરીક્ષા પાસ કરી લીધી છે. હું તેને જોતો જ રહ્યો. મેં કહ્યું, કેવી પરીક્ષા? તો મેડમ કહી રહ્યા હતા કે હું તારી પરીક્ષા લઈ રહી હતી.
તે આજે તેને પાસ કરી લીધી છે. હું મારી એકની એક દીકરીના લગ્ન તારી સાથે કરાવવા માંગુ છું. હું તારી સાસુમાં બનવા માંગુ છું. હું વિચારમાં પડી ગયો કે લગ્ન તો હું કરી લઉં, પણ મારી દીકરીનું શું થશે? મને વિચારતો જોઈને મેડમ બોલ્યા, તું કોઈ પણ વાતની ટેન્શન ના લે, કારણ કે તારી છોકરી પણ આપણી સાથે જ રહેશે અને તેના લગ્ન આપણે એક સારા છોકરા સાથે કરાવશું. મેં મેડમની વાત સ્વીકારી લીધી. લગ્ન પછી હું મારી પત્ની અને મારી દીકરી સાથે ખુશીથી રહેવા લાગ્યો અને થોડા દિવસ પછી મારી દીકરીના લગ્ન એક સારા બિઝનેસમેન કરાવી દીધા. મિત્રો, ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી કામ કરવા વાળાની કિસ્મત રોડપતિથી કરોડપતિ બનાવી દે છે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સની અંદર એક નાની એવી કોમેન્ટ કરજો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.